અંબાજી પાસે ચાલતી કાર પર વીજ થાંભલો પડતા કારનો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। કારનો આ બનાવ અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર બનવા પામ્યો હતો। કારથી ઈડરનો પરિવાર આબુ રોડ જતો હતો ત્યારે આ બનાવ બનવા પામ્યો હતો। તો હાઈવે માર્ગ પરથી પસાર થતી કાર પર ચાલુ કરંટ વીજ થાંભલો કાર પર પડ્યો હતો। સદનસીબે આ બનાવમાં મોટી જાનહાની ટળવા પામી હતી। તો મળી આવતી સમગ્ર માહિતી મુજબ અંબાજીથી આબુ રોડ જતા માર્ગ પર આંબલી માળ પાસે ઢાળ ચડતા અલ્ટો કાર પર થાંભલો પડ્યો હતો। ત્યારે આ કારમાં 3 બાળકો, મહિલા અને 1 પુરુષ સવાર હતા। આ બનાવની જાણ અંબાજી પોલીસને કરાતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। અંબાજી વીજ વિભાગના કર્મચારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ કારને માર્ગ પરથી સાઈડમાં કરાઈ હતી। તો આ બનાવના પગલે 1.5 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી જવા પામી હતી, જેને લઈને પોલીસે ટ્રાફિક જામ હટાવાયો હતો। જો કે આ બનાવમાં મોટી જાનહાની ટળવા પામી હતી, પણ કારને મોટું નુકસાન થવા પામ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।